તો ગ્લોબલ વોર્મિંગની અસરમાં વિશ્વભરમાં ઓર્ગેનિક ખેતીના પાકની માંગ વધી રહી છે, ત્યારે ખેડૂતો ઓર્ગેનિક ખેતી તરફ વળે તે શુભ આશય સાથે નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન ગાંધીનગર આયોજિત એક વર્કશોપમાં જૈવિક ખાતરનો ઉપયોગ કરી રાસાયણિક ખાતરની બચત સાથે સાથે જમીનને ફળદ્રુપ કેવી રીતે બનાવી શકાય તેની માહિતી આપવામાં આવી હતી। પ્રવાહી જૈવિક ખાતર એ કુદરતી સંજીવ ખાતર છે, જેમાં નિર્ધારિત સંખ્યામાં જીવંત અથવા સુષુપ્ત અવસ્થામાં પાકને ઉપયોગી સૂક્ષ્મ જીવાણુઓ રહેલા છે। દિવસે ને દિવસે રાસાયણિક ખાતરોના વધુ પડતા વપરાશના કારણે જમીનનું જૈવિક બંધારણ ખોરવાતું ગયું છે, જે સુધારવા એગ્રો જૈવિક બ્રાન્ડના પ્રવાહી જૈવિક ખાતરના ઉપયોગથી તેમાં રહેલા સૂક્ષ્મ જીવાણુઓના હવામાનના મુક્ત નાઇટ્રોજનને સ્થિર કરવાનું તથા જમીનમાં રહેલ અલભ્ય ફોસ્ફરસ તથા પોટાશને લભ્ય સ્વરૂપમાં ફેરવવાની ક્ષમતા ધરાવે છે, તેમજ સેન્દ્રિય પદાર્થને ઝડપી કોહવી નાખવામાં મદદ કરે છે। આ પ્રવાહી જૈવિક ખાતરનો યોગ્ય ભલામણમાં ઉપયોગ કરવાથી રાસાયણિક ખાતરનો 25 થી 30% વપરાશ ઘટાડીને ખેતીના ખર્ચમાં બચત કરી ખેત ઉત્પાદનમાં 10 થી 15% સુધીનો ઉત્પાદનમાં વધારો મેળવી શકાય છે। माइक्रो ऑर्गेनिज्म का काम में लिया जाए तो सोइल हेल्थ डिटोरिएशन है वो भी रुक जाएगा और ओवरऑल इन सभी को प्रोडक्शन के अंदर और यूटिलाइजेशन के अंदर जो एटमॉस्फेयर के अंदर जो हार्मफुल इफेक्ट है, इवन ग्लोबल वार्मिंग के अंदर भी ये काफ़ी कंट्रीब्यूशन देते हैं, तो इस चीज़ को भी इससे कंट्रोल में किया जा सकता है। હમણાં જે સિક્કિમને ભારત સરકારે ઓર્ગેનિક સ્ટેટ તરીકે જાહેરાત કર્યું તે જ પ્રમાણે આગામી વર્ષોમાં ગુજરાત પણ આ કદમ પર આગળ વધે અને ઓર્ગેનિક સ્ટેટ તરીકે જાહેર થાય એવી અમારી અભ્યર્થના છે। ઓર્ગેનિક ફાર્મિંગ દ્વારા ખેડૂતો આરોગ્યપ્રદ ચીજવસ્તુઓનું એ પ્રોડક્શન કરે અને ગુજરાતના લોકો નાગરિકો એ આરોગ્યપ્રદ ખોરાક ખાય એ માટેનો પ્રયાસ આ શરૂઆત છે। રાજ્યના ધરતીપુત્રોને નવી ટેકનોલોજી, નવા સંશોધન થકી ગુજરાતમાં ઓર્ગેનિક ખેતી તરફ વાળવાના પ્રયત્નો હવે શરૂ થયા છે, જેમાં રાજ્ય સરકારે પણ પહેલ કરી છે, જે ખૂબ જ સારી વાત ગણી શકાય। રાજેશ રાણા, GSTV, નવસારી।